હવે જોઈએ તેના સમાચાર। રાજુલામાં 2 દિવસ પહેલા થયેલ એક યુવક પર મારામારીની ઘટના હત્યામાં પલટાઈ। રાજુલામાં 2 દિવસ પહેલા થયેલ એક યુવક પર મારામારીની ઘટના હત્યામાં પલટાઈ। રાજુલા શહેરમાં 2 દિવસ પહેલા એક યુવક પર 5 ઈસમો દ્વારા હુમલો કરાયો હતો। મારામારીની ઘટનામાં યુવક ગંભીર ઇજાગ્રસ્ત હોવાને કારણે રાજકોટ સારવાર માટે ખસેડાયો। આજે સવારે યુવક હરસુર ઉર્ફે લાલો ધાકડાનું સારવાર દરમિયાન મોત થયું હતું। પોલીસે ગઈકાલે 5 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો। મૃતક હરસુર ધાકડા ઉર્ફે લાલો ધાકડા હાલ 3 જિલ્લામાં તડીપાર હતો તેમજ પોલીસ ચોપડે હિસ્ટ્રી શીટર પણ હતો। હાલ રાજુલા પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઈસમોને પકડી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। રિપોર્ટર ઇરફાન પરમાર, સિટી ક્રાઇમ ન્યૂઝ, રાજુલા। 24 તારીખે સાંજે 8 થી 8:30ની વચ્ચે એક મારામારીનો બનાવ બનેલ હતો, જેના અનુસંધાનમાં એક 325-326 કલમ હેઠળ ફરિયાદ થઈ હતી, જેમાં આજે સવારે એ જે ભોગ બનનાર હતા એમનું મરણ થયેલ છે અને અત્યારે આગળ ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા ચાલુ છે। સાહેબ, આ ભોગ બનનાર જે છે એનામાં કોઈ ગુના કે એવો ઇતિહાસ ધરાવે છે? જે ભોગ બનનાર છે હરસુર ઉર્ફે લાલો, એ પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિ છે। એ તડીપાર પણ અત્યારે હતા અને એમના પર ઘણા ગુના પાસમાં નોંધાયેલા છે। સાહેબ, કેટલા વ્યક્તિઓએ આ લોકોને મારામારી કરી? ફરિયાદ આપણે વાંચીએ તો ફરિયાદમાં એમણે લખાવેલું છે કે 4 વ્યક્તિઓ હતા અને એક અજાણ્યો વ્યક્તિ હતી, તો એ પ્રમાણે અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે।